હેલો ફ્રેન્ડ, સુધાજ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ ટીકડી ભજીયા. તો એકદમ ટેસ્ટી, માઉથ વોટરિંગ અને જ્યારે ભાજી ન મળતી હોય ત્યારે બનાવી શકાય એવી રેસીપી શીખવા માટે તૈયાર થઈ જાઓ. આપણે બનાવવાની શરૂઆત કરીએ. પહેલા આપણે એના માટે એક ડ્રાય મસાલો બનાવીશું. એમાં 1 ચમચી ધાણા, અડધી ચમચી મરી અને 1 ચમચી વરિયાળી લઈશું અને આને અધકચરું વાટી લઈશું. હવે આપણે એક બીજા બાઉલમાં ઝીણા સમારેલા બટાકા, 1 નંગ બટાકું લીધું છે, ઝીણા સમારેલા કેપ્સિકમ અને ઝીણું સમારેલું 1 નંગ ટામેટું લઈશું અને ઝીણી સમારેલી 2 નંગ ડુંગળી લઈશું. હવે આપણે એમાં આદુ, લસણ અને મરચાં લઈશું. અહીંયા મેં ખલદસ્તામાં વાટીને લીધું છે. હવે ઝીણા સમારેલા ધાણા લઈશું. અહીંયા મેં આટલા વેજીટેબલ્સ લીધા છે. તમને પસંદ હોય એ પ્રમાણે અને અવેલેબલ હોય એ પ્રમાણે બીજા તમે વેજીટેબલ્સ પણ લઈ શકો, જેવા કે ગાજર, ફણસી એ પણ લઈ શકો અને લસણ ડુંગળી ન ખાતા હોય અવોઈડ પણ કરી શકે. હવે આપણે મીઠું સ્વાદ પ્રમાણે લઈશું. હિંગ અડધી ચમચી લઈશું. સોડા આપણે ચપટી જેટલો લઈશું. હવે આપણે સોડાને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું તેલ લઈશું. આમાં તમને પસંદ હોય તો ફણસી, ગાજર, લાલ અને પીળા કેપ્સિકમ એ બધું પણ લઈ શકો અને ઝીણી સમારેલી પાલક પણ લઈ શકો. લસણ ડુંગળી ન ખાતા હોય એ અવોઈડ પણ કરી શકે. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો એ 2 ચમચી જેટલો લઈ લઈએ. આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે 2 ચમચી ચોખાનો લોટ લઈશું. ચોખાનો લોટ ન હોય તો અવોઈડ પણ કરી શકો. હવે આપણે ચણાનો લોટ લઈશું. અહીંયા 2 કપ જેટલો ચણાનો લોટ લઉં છું. આમ તો જેટલા વેજીટેબલ્સ હોય એટલો આપણે ચણાનો લોટ લેવાનો. હવે આ બધું સરસ રીતે આપણે પહેલા મિક્સ કરી દઈએ. આમાં વેજીટેબલ્સ વધારે હશે તો વધારે સારું લાગશે. જેને તળેલું ન ખાવું હોય એ આ જ બેટરમાંથી ચીલા અથવા તો હાંડવો પણ બનાવી શકે. હવે આપણે પાણી એડ કરીશું. પાણી આપણે એકધારું નથી નાખી દેવાનું, કેમ કે ચણાનો લોટ ઓછું પાણી પીશે અને બેટર આપણે થોડું હાર્ડ પણ રાખવાનું છે. એટલે થોડું થોડું પાણી રાખતા જઈ અને બેટર બનાવી લઈએ. તમે જોઈ શકો છો કે આપણે આવી કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. પહેલાં આપણે આમાંથી પકોડા ઉતારી લઈએ. હવે આપણે આવી રીતના ગોળ હાથમાં લઈ અને પકોડા ઉતારી લઈએ. મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, થોડું ઉપરથી મૂકવાનું એટલે દાજી ન જવાય. હવે આને આપણે એકવાર ફેરવી લઈએ. અને આપણે મીડિયમ ગરમ તેલમાં તળવાના છે અને ચડી જાય એટલે આપણે કાઢી લઈશું. થોડા કાચા પાકા હશે તો પણ ચાલશે, કેમ કે આને આપણે સેકન્ડ ટાઈમ પણ હજુ ફ્રાય કરવાના છીએ. તો હવે આ બધા જ આપણે કાઢી લઈએ અને પછી આગળની પ્રોસેસ જોઈએ. હવે આપણે બીજી વારના તળવા માટે મૂકી દઈએ. ત્યાં સુધી જે તળાઈ ગયા છે એમાં આપણે પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા આપણે એક પ્લેટમાં આવી રીતના લઈ અને ઉપરથી ભાખરીનો ડટ્ટો, વાટકી કે ડીશ ગમે એની મદદથી દાબી દેવાનું. તો તમે જોઈ શકો છો કે આવી રીતના હળવા હાથથી દાબવાનું, વધારે વજન નહીં દેવાનું અને એક જ સરખી જાડાઈ રહે એવી રીતના દાબી દેવાના. હવે આવી જ રીતના હું બધા પકોડાને દાબી અને ટીકડી તૈયાર કરી લઉં છું. આ પ્રોસેસ આપણે ગરમા ગરમમાં જ કરવાની છે. તો તમે જોઈ શકો છો આપણી બધી ટીકડી તૈયાર થઈ ગઈ છે અને આપણું તેલ પણ ગરમ છે એટલે આપણે ફરીથી એને તળી લઈએ. અત્યારે આપણે તેલને ગરમ જ રાખવાનું છે, કેમ કે આપણા પકોડા અંદરથી ચડી જ ગયેલા છે. ખાલી આપણે ઉપરથી ક્રિસ્પી જ કરવાના છે. અને જો તેલ ઓછું આવેલું હશે તો તેલ ચડી જશે અને ક્રિસ્પી પણ નહીં થાય. એટલે એકદમ ગરમ તેલમાં જ આ પ્રોસેસ કરવાની છે. હવે આને એકદમ ગરમ તેલમાં આવી રીતના ફેરવી અને ક્રિસ્પી કરી લઈએ. આ ટીકડી ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. જ્યારે લીલી ભાજી ન મળતી હોય અને ભજીયા ખાવાનું મન થાય ત્યારે તમે આવી રીતના બનાવી અને એન્જોય કરી શકો. મારી ચેનલ ઉપર આવા ઘણી બધી જાતના ભજીયાના પણ વિડીયો છે, તો એ પણ તમે ચોક્કસથી જોઈ શકો. એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, એટલે જે પણ વિડીયો આવે એના નોટિફિકેશન તમને મળી જાય. પણ જો આ વિડીયો તમે જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણી આ ટીકડી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. આપણે કાઢી લઈએ. તો અહીંયા આપણી ટીકડી તૈયાર થઈ ગઈ છે. મેં સર્વિંગ પ્લેટમાં પણ કાઢી લીધી છે. એને મેં ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરી છે. તમે ગ્રીન ચટણી સાથે, કેચઅપ સાથે ગમે તેની સાથે લઈ શકો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.